તત્વમસીમાં આગળ વાત કરીએ આપણે છેલ્લે જોયું કે હિન્દ શાસકો પરદેશી અયોગ્ય ધર્મગુરુ વચ્ચે પણ પોતાના અસ્તિત્વને તેમજ અસ્મિતાને ટકાવી રાખનારી આ પ્રજા પાસે એવો કયો જાદુ છે કે જેના થકી કાલાંતરોથી સંપૂર્ણ દેશને અખંડ અતૂટ રાખે છે. અને તેને જવાબ મળે છે કે એક કારણ છે કે પરિવારમાં પરસ્પર પ્રેમ લાગણી, બીજું કારણ છે આ દેશમાં દરેકની પોતાની જીવન દ્રષ્ટિ છે જે તેઓને લોહીમાં મળી છે. રામાયણ મહાભારતને વાંચ્યા વગર પણ તેની જાણકારી દરેક પાસે છે. પણ પછી ભલે ને તે કોઈ પણ જાતનો કે પ્રાંતનો કેમ ન હોય, આ કથાઓના પાત્રો તો સુખ દુઃખને પોતાની અંદરથી જ અનુભવે છે. કારણ કે આ ફક્ત કથાઓ નથી, પરંતુ જીવન અને તેની પરંપરા છે. ત્રીજું કારણ એ છે કે આ સંસ્કૃતિ તીર્થાટન કરનારાઓના પગ પર ઊભી છે. સુપ્રિયા બુદ્ધિશાળી સ્ત્રી છે. તેના વિચાર સાંભળવા જેવા છે. તે કહે છે, મને આશ્ચર્ય થાય છે, કોઈ પ્રાણી કે પંખીની નસલ પર જોખમ ઊભું થાય તો આખી દુનિયા ચિંતા કરવા લાગે છે. કહેવાતા બુદ્ધિશાળીઓ એના પર લેખો લખશે, વિરોધ પ્રદર્શનો કરશે અને માણસની આખી સંસ્કૃતિ, તેની પરંપરા, તેના જીવનની ધરોહર નાશ પામવા પર આવે, એને આખી વ્યવસ્થા તૂટી જાય તો તેને વિકાસ સમજીને તેનું સ્વાગત કરવામાં આવે છે. આ મને યોગ્ય નથી લાગતું. તમને લાગે છે શું? નાયકને પૂછાતો પ્રશ્ન આપણા સૌ તરફ પણ તકાય છે. પૂર્વ અને પશ્ચિમના વિચાર ભેદને એક નાના સંવાદ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યો છે. જે સંવાદ આ પુસ્તકનો મહાસંવાદ બની ગયો છે. નાયકની મિત્ર લ્યુસી, જે અમેરિકાથી આવી છે, તે ભારતનો નકશો જોઈને બોલે છે કે નર્મદા ભારતને 2 ભાગમાં વહેંચે છે. ત્યારે પૂજા વિધિ કરનારા શાસ્ત્રી તેને જવાબ આપે છે કે ના, નર્મદા ભારતને તોડતી નથી પણ જોડે છે. ઉત્તરાખંડ અને દક્ષિણ પથને જોડવાનું કામ કરે છે તે નર્મદા. તો અહીંયા દ્રષ્ટિભેદ આપણે સ્પષ્ટ સમજાય છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રભાવિત થયેલી નારી આપણે એમ કહેતી હોય કે નર્મદા ભારતને 2 વિભાગમાં વહેંચી નાખે છે. જ્યારે ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમા શાસ્ત્રી એનાથી વિપરીત કહે છે કે નર્મદા ભારતને તોડતી નથી પણ જોડે છે. વાસ્તવિકતા એ જ છે. આ દ્રષ્ટિભેદ છે. જોવાની દ્રષ્ટિ કઈ છે એના ઉપર આખો આધાર છે. અને આપણી સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ આ રીતે આપણે વિચાર પ્રમાણે પ્રેરે છે. નર્મદાનો એક કિનારો અને બીજો કિનારો એ બંને પ્રદેશને જોડે છે. એ અર્થમાં નર્મદા ભારતને તોડતી નથી, જોડે છે. તો એ વિચાર ભેદ બંને સંસ્કૃતિ વચ્ચેનો છે એ આપણે અહીંયા સ્પષ્ટ સમજાય છે. પુસ્તકમાં એક જગ્યાએ શાસ્ત્રી કથાનાયકને કહે છે, મને ધર્મની એટલી ચિંતા નથી જેટલી સંસ્કૃતિની છે. ધર્મ અને સંસ્કૃતિ બંને શબ્દો અલગ અલગ છે. ધર્મ એ માણસની સહુલિયત માટે બનાવવામાં આવેલો. આજે એની આખી પરિભાષા બદલાઈ ગઈ અને માણસ ધર્મને અનુકૂળ થવા લાગ્યો છે. અને આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં ક્યાંક ને ક્યાંક માનવ હિત સચવાયેલું છે. કદાચ એ સંસ્કૃતિ આપણે જૂનવાણી વિચાર જેવી પણ લાગે, મોડર્ન યુગથી જુદી લાગે, વિપરીત લાગે, દેશીપણું લાગે, તેમ છતાં ક્યાંક ને ક્યાંક માણસનું હિત એમાં સચવાયેલું છે.
આપણી જીવન રીત અને આપણી પરંપરાઓની વાત આ સંસ્કૃતિમાં દેખાય. આપણી શ્રદ્ધાની, આપણા જીવન પ્રત્યે જોવાની આપણી લડણની જેટલી ચિંતા મને છે તેટલી બીજી કોઈ વાતની નથી. આ દેશ અને આ પ્રજા વિદેશી શાસકોને જીરવી ગયા, પરધર્મોને પણ તેમણે આવકાર્યા, પરંતુ હવે જે સાંભળું છું, જોઉં છું, એનાથી ડર લાગે છે. હવે આપણી જીવન દ્રષ્ટિ બદલવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ આ જો જશે તો આ દેશ નહીં ટકે. તો શાસ્ત્રી દ્વારા કથાનાયક સાથે થયેલો આ સંવાદ બહુ જ મહત્ત્વનો છે. શાસ્ત્રી આપણે પરંપરાનું મહત્ત્વ સમજાવે છે, સંસ્કૃતિનું મહત્ત્વ સમજાવે છે. ધર્મ કરતાં ઘણી બધી વધારે આવશ્યકતા આપણે સંસ્કૃતિની છે, આપણી પરંપરાની છે. એ આપણી પરંપરા નષ્ટ થઈ જાય તો એનાથી આ દેશ પણ નષ્ટ થઈ જશે એવી ભીતિ અહીંયા શાસ્ત્રી આપણે બતાવે છે. આ લઘુ નવલકથામાં એક બીજી બહુ જ મહત્ત્વની વાત પણ રજૂ કરવામાં આવી. આ કથાની અંદર એક 60 સાલી નામની આદિવાસી જાતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 60 સાલી આદિવાસીનું ખગોળ જ્ઞાન આપણે આશ્ચર્યમાં મૂકી દે તેવું છે. આ આદિવાસીઓને ખબર હતી કે વ્યાઘ્રનો તારો જોડિયો તારો છે, એટલે કે યુગ્મ તારો છે, તથા તે બંને દર 60 દિવસે પોતાનું સ્થાન બદલે છે. આ ખગોળીય ઘટનાને ખગોળશાસ્ત્રીઓ હજુ હમણાં જાણી શક્યા છે, જ્યારે 60 સાલીઓ આ વાત હજારો વર્ષોથી જાણે છે. તેઓની માન્યતા એવી છે કે 60 સાલીઓનું મૂળ વતન આ વ્યાઘ્રનો તારો છે. તેઓ ત્યાંથી આવ્યા છે અને ત્યાં જ પાછા ચાલ્યા જાય છે. વ્યાઘ્રના તારાના 60 વર્ષના ચક્રા પરથી જ તેઓ 60 સાલી કહેવાયા છે. લેખકે પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે તેઓને આ વાત પશ્ચિમ આફ્રિકાની ડોંગોન નામની આદિવાસી જાતિની માન્યતા પરથી લીધી છે. આ સાથે લેખકે આદિવાસીઓની રમૂજ વૃત્તિને પણ નાની નાની ઘટનાઓ દ્વારા ઉજાગર કરી છે. કથામાં એક છોકરોનું નામ ટેમ્પુરિયો છે. આવું નામ કેમ એવો પ્રશ્ન થાય, પરંતુ તેની સ્પષ્ટતા કરવામાં આવી છે કે તે છોકરાનો જન્મ ટેમ્પામાં થયો હતો, તેથી એનું નામ ટેમ્પુરિયો પાડી દેવામાં આવ્યું. આવી અનેક નાની મોટી મજેદાર સ્થૂળ ઘટનાઓથી રસાયેલી આ લઘુ નવલકથાનો અંત એટલો જ સૂક્ષ્મ છે. અંતમાં પોતાની પરંપરાથી વિમુખ થઈ ગયેલો નાયક ફરી પાછો પોતાની પરંપરા તરફ વળે છે. એક કહેવાની લેખકની રીત, વેદની કોઈ રૂચાથી જરા પણ ઉતરતી નથી. નાયક તેની મિત્ર લ્યુસીને ભરૂચ સ્ટેશને મૂકવા આવ્યો હોય છે. તેને એકાએક યાદ આવે છે કે નર્મદા અહીં જ તો દરિયાને મળે છે. તે મનોમન નક્કી કરી લે છે કે અહીંથી હરીખો જે મધ્યપ્રદેશમાં આવ્યું છે ત્યાં જવા માટે નર્મદા તટ પર ચાલતો નીકળી પડીશ. એ જ સાચું પ્રાયશ્ચિત રહેશે. તે મિત્ર લ્યુસીને રવાના કરી નર્મદાના કાંઠે કાંઠે ચાલવા લાગે છે. 2 દિવસ ચાલે છે. એ દરમિયાન રસ્તામાં શૂરપાણેશ્વરના જંગલમાં કાબા આદિવાસીઓ તેને લૂંટી લે છે. એવું કહેવાય છે કે આ કાબાઓએ અર્જુનને પણ લૂંટ્યો હતો. હવે તે કંતાની લંગોટી ભેર રહી જાય છે. શરીરમાં તાવ ચડે છે, સાવ ભૂખ્યો છે. આવા સંજોગોમાં તે નર્મદાની શિલા પર સૂઈ જાય છે, બેભાન થઈ જાય છે. તેને ખબર નથી કેટલો સમય ગયો હશે, પણ તેને કોઈ ઉઠાડીને કહી રહ્યું હોય તેવું લાગે છે. તે આંખ ખોલે છે તો સામે ઘાઘરી પોલકું પહેરેલી 10-12 વર્ષની એક છોકરી ઊભી હોય છે. એને મકાઈનો ડોડો આપતા કહે છે, લે ખાઈ લે, લે ખાઈ લે.